નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે માનવ કલ્પનાની તમામ સીમાઓ તોડી નાખી છે। 2026ના વર્ષમાં શાંઘાઈના આકાશમાં કંઈક એવું બન્યું જે અત્યાર સુધી અશક્ય માનવામાં આવતું હતું। એક સાથે 65,000 ડ્રોન્સ જ્યારે આકાશમાં ગુંજ્યા ત્યારે આખું શાંઘાઈ શહેર રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। આ માત્ર એક લાઇટ શો નહોતો, પરંતુ માનવ ઇતિહાસનું સૌથી મોટું એરિયલ ડિસ્પ્લે હતું। આજે અમે તમને શાંઘાઈના આકાશમાં થયેલો એ ચમત્કાર બતાવીશું જ્યાં ટેકનોલોજી અને રોશનીએ દુનિયાને અચંબિત કરી દીધી છે। શાંઘાઈનું આકાશ હંમેશા તેની ગગનચુંબી ઇમારતો માટે જાણીતું છે, પરંતુ 2026ની આ રાત્રિ કંઈક અલગ જ હતી। મીડિયા અહેવાલો અનુસાર ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે 65,000 ડ્રોન્સના કાફલાએ ઉડાન ભરી। જ્યારે આટલી મોટી સંખ્યામાં ડ્રોન્સ એકસાથે હવામાં સ્થિર થયા ત્યારે એવું લાગતું હતું કે જાણે તારાઓ જમીન પર ઉતરી આવ્યા હોય। આટલા બધા ડ્રોન્સને એકસાથે હવામાં સંતુલિત કરવા અને તેમને પરફેક્ટ ટાઈમિંગ સાથે ચલાવવા એ ટેકનોલોજીની દુનિયામાં એક બહુ મોટી સિદ્ધિ છે। શાંઘાઈએ આ પ્રદર્શન દ્વારા સાબિત કરી દીધું છે કે ભવિષ્યમાં આકાશ એ કલાકારો અને એન્જિનિયરો માટે એક નવું કેનવાસ બની રહેશે। આ શોનું સૌથી મોટું આકર્ષણ હતું આકાશમાં બનેલો એક કોલોસલ એટલે કે અત્યંત વિશાળ 3D ડ્રેગન। હજારો ડ્રોન્સે જ્યારે પોતાની જગ્યા બદલીને એક વિશાળ ડ્રેગનનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે નીચે ઉભેલા લાખો લોકોના શ્વાસ થંભી ગયા હતા। આ ડ્રેગન માત્ર સ્થિર નહોતો, પરંતુ તે આકાશમાં હલનચલન કરતો અને રંગ બદલતો પણ દેખાતો હતો। 3D ફોર્મેશનની આ ચોકસાઈ એટલી અદ્ભુત હતી કે ડ્રેગનની દરેક વિગત તેના ભીંગડાથી લઈને તેની આંખો સુધીની રોશની એકદમ જીવંત લાગતી હતી। આ ડ્રેગન શાંઘાઈના સાંસ્કૃતિક વારસા અને આધુનિક ટેકનોલોજીના સંગમનું પ્રતીક બની ગયો હતો। આ ઐતિહાસિક પ્રદર્શન માટે શાંઘાઈની પ્રખ્યાત બંડ અને ઓરિએન્ટલ પર્લ ટાવર જેવી ઇમારતોને બેકગ્રાઉન્ડ તરીકે પસંદ કરવામાં આવી હતી। શાંઘાઈના પુડોંગ વિસ્તારના સ્કાયસ્ક્રેપર્સની વચ્ચે જ્યારે આ 65,000 ડ્રોન્સ નાચતા હતા ત્યારે એવું લાગતું હતું કે જાણે કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ હકીકત બની ગઈ હોય। મીડિયા અહેવાલો અનુસાર આ શોની સૌથી મોટી ચેલેન્જ હતી સિન્ક્રોનાઇઝેશન। હજારો ડ્રોન્સ વચ્ચે માત્ર સેન્ટીમીટરનું અંતર જાળવી રાખવું અને સેકન્ડના સુમા ભાગની ચોકસાઈ સાથે લાઇટ્સ બદલવી એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એડવાન્સ સોફ્ટવેર વગર શક્ય નહોતું। દરેક ડ્રોન એક પિક્સેલની જેમ કામ કરી રહ્યું હતું, જેણે આખા આકાશને એક ડિજિટલ સ્ક્રીનમાં ફેરવી દીધું હતું। આ માત્ર એક મનોરંજનનો કાર્યક્રમ નહોતો, પરંતુ એન્જિનિયરિંગના ક્ષેત્રમાં એક નવો માઇલસ્ટોન હતો। આટલી મોટી સંખ્યામાં ડ્રોન્સ ચલાવવા માટે જે કંટ્રોલ સિસ્ટમ વપરાય છે તે ભવિષ્યમાં ડિલિવરી, સર્વેલન્સ અને રેસ્ક્યુ ઓપરેશનમાં ખૂબ જ કામ આવી શકે છે। નિષ્ણાંતોનું માનવું છે કે 65,000 ડ્રોન્સને એકસાથે કંટ્રોલ કરવા માટે અત્યંત પાવરફુલ સેન્ટ્રલ પ્રોસેસિંગ અને ફાસ્ટ કનેક્ટિવિટીની જરૂર પડે છે। આ ઇવેન્ટ દ્વારા ચીને પોતાની ટેકનિકલ તાકાત દુનિયા સમક્ષ પ્રદર્શિત કરી છે। આ શોએ એ પણ બતાવ્યું કે કેવી રીતે પરંપરાગત ફટાકડાને બદલે ઇકો ફ્રેન્ડલી અને વધુ ભવ્ય ડ્રોન શો દ્વારા ઉજવણી કરી શકાય છે, જેનાથી અવાજ કે હવાનું પ્રદૂષણ થતું નથી। જેમણે આ લાઈવ ઇવેન્ટ ગુમાવી હતી તેમના માટે આ હાઈ ડેફિનેશન ફૂટેજ અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે। આખા વિશ્વમાં લોકો આ અદ્ભુત નજારો જોઈને આશ્ચર્યચકિત છે। આ વિડીયો માત્ર એક રેકોર્ડની સાબિતી નથી, પરંતુ તે માનવીની કંઈક નવું અને અદ્ભુત કરવાની જીદનું પરિણામ છે। આ શોએ સાબિત કર્યું કે જ્યારે ટેકનોલોજી અને સર્જનાત્મકતા ભેગા થાય ત્યારે આકાશમાં પણ જાદુ કરી શકાય છે। શાંઘાઈના આકાશમાં રચાયેલો આ 65,000 ડ્રોન્સનો વર્લ્ડ રેકોર્ડ આપણને એ યાદ અપાવે છે કે આપણે એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છે, જ્યાં મર્યાદાઓ માત્ર આપણી કલ્પનામાં છે। આ ડ્રોન શોની ભવ્યતા અને તે પાછળની મહેનત ખરેખર પ્રશંસાને પાત્ર છે। તમને શું લાગે છે, શું આવનારા સમયમાં ડ્રોન્સ સંપૂર્ણપણે ફટાકડાનું સ્થાન લઈ લેશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવશો। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।